નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના નોર્મલાઇઝેશન માર્ક્સ સાથે ઉમેદવારો ચિંતિત છે અને એ ચિંતા સાચી છે મિત્રો, કારણ કે ઘણી બધી વાર અલગ અલગ માહિતી મળી રહી છે અને અલગ અલગ જાહેરાત કરવામાં આવી રહી છે। તો મિત્રો, આ જે અલગ અલગ જાહેરાત કરવામાં આવી રહી છે તેથી ઉમેદવારોને ચિંતા થઈ રહી છે કે જો આપણે મહેનત કરી છે તો આપણે સિલેક્ટ થઈશું કે નહીં થઈએ તે ખ્યાલ નથી। પણ મિત્રો, જે જાહેરાત કરવામાં આવી રહી છે તે આપણે અહીંયા જોઈશું। તો મિત્રો, આગળ જતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો, સૌ પ્રથમ તો જોઈએ તો જે હસમુખ પટેલ સાહેબ દ્વારા જે 2 ઓગસ્ટે જાહેરાત કરવામાં આવી હતી તે આ પ્રમાણે કરવામાં આવી હતી કે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના ઉમેદવારો તારીખ 6 ઓગસ્ટના રોજ નોર્મલાઇઝેશન માર્ક્સ જોઈ શકશે। તો મિત્રો, હસમુખભાઈ પટેલ સાહેબે 2 તારીખે એવું કહ્યું હતું કે 6 ઓગસ્ટના રોજ નોર્મલાઇઝેશન માર્ક્સ જોઈ શકશે। ત્યારબાદ મિત્રો, મંડળ દ્વારા જે જાહેરાત કરવામાં આવી રહી છે તે અલગ જ કરવામાં આવી રહી છે। તો મિત્રો, આ જે અલગ અલગ જાહેરાત કરવામાં આવી રહી છે એટલે ઉમેદવારોને ચિંતા થઈ રહી છે કે આવી અલગ અલગ માહિતી કઈ રીતની થઈ શકે, કારણ કે જેમને મહેનત કરી હોય તેમને જ ખબર હોય છે કે આપણે મહેનત કરી છે તથા પણ આપણે સિલેક્ટ નથી થતા, તો આમાં શું હોઈ શકે એ કહ્યા વગર જ લોકોને ખબર પડી જાય છે। તો મિત્રો, જે મંડળ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે આજે પરિપત્રમાં જણાવ્યું તે પ્રમાણે આપણે જોઈ લઈએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ફોરેસ્ટ ગાર્ડના મિત્રોએ જે પરીક્ષા આપી હતી તેના નોર્મલાઇઝેશન માર્ક્સ લિંકના માધ્યમ દ્વારા તારીખ 9/8/2024ના રોજ 12 કલાકે મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે। તારીખ 9/8/2024ના રોજ મંડળની વેબસાઇટ પર એક લિંક મૂકવામાં આવશે, તેના દ્વારા તમે નોર્મલાઇઝેશન માર્ક્સ જોઈ શકશો। તો મિત્રો, પહેલાં હસમુખભાઈ પટેલ સાહેબે 6 તારીખ કહી હતી, અત્યારે જે મંડળ દ્વારા ઓફિશિયલ કહેવામાં આવ્યું છે કે 9/8/2024ના રોજ તમારા નોર્મલાઇઝેશન સાથેના માર્ક્સ મૂકવામાં આવશે। તો મિત્રો, આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।